વેલકમ બેક ટુ અનધર બ્લોગ ગાઈસ. બપોર થઈ ગઈ છે એમ તો. કેટલા વાગ્યા? બે અઢી વાગી ગયા છે. આજે થોડો મોડો બ્લોગ ચાલુ કર્યો મેં. એસી ચાલુ રાખે ભલે ને, ચિંતા ના કરીશ. આજે મેં થોડો મોડો બ્લોગ ચાલુ કર્યો છે. આટલી ગરમીમાં એસી ના પાડે છે ભાઈ. શું કહેવાનું? ના કરીશ લા હમણાં તું ચાલુ બંધ કર દે. અલા પણ આને ખબર નહીં પડતી કે કોપીરાઇટ આવે કે નહીં. હવે આ ભાઈ યુટ્યુબ વાપરતા નહીં ને એટલે હવે અમે લોકો હમણાં નીકળ્યા છે બહાર કામથી જવા માટે. આ ભાઈને કે અહીંયા કેમની ઊભી રાખી દીધી તે એવું ચાલતું હોય. હવે વાગી ગયા છે બપોરના 2:30. હું સવારનો એમ તો રેડી જ છું. 7 વાગ્યાના. આજે તો બહુ જબરજસ્ત વહેલો ઉઠી ગયો હતો. કાલ રાતનું કંઈક મગજ ફરતું હતું એટલે ઉઠી ગયો. હા શું? નસ બસ તો નહીં ફૂટી, પણ મગજ તો ફૂટી જ ગયું હતું. એટલે આવું છે. કાલે એક ભાઈબંધ એટલે એક કિસ્સો સંભળાવું. સારું, છોકરી છે ને છોકરા જોડે બહુ વર્ષોથી રહેતી હતી, પણ કેવું થયું કે એટલે બહુ વર્ષોથી રહી ને તો એણે 1 મહિનામાં જ મૂવ ઓન કરી લીધું. નાલા રહેવા દે ને તું. 1 મહિનામાં જ મૂવ ઓન કરી દીધું. 1 મહિનો બી નહીં, 1 મહિનામાં બીજો સેટિંગે પટાઈ લીધો. તમે કીધું ખરી સ્પીડ છે ને, આ તો 6G કરતા બહુ ડેન્જર સ્પીડ છે. પણ એમ તો સારું છોકરો એમ હા ના, છોકરીની ફિતર નહીં. એમાં અમુક છોકરા હોય, પણ મેં છોકરાવાળા હજુ જોયા નહીં એવા. હા, હજુ તમારા છોકરાઓ એવું નહીં. હું તમને છોકરીઓ ખોટું નહીં કહેતો હું, પણ છોકરાઓ બી મને જોવા મળશે ને તો હું એવો એક્ઝામ્પલ આપીશ. પણ હાલ ફિલહાલમાં તો મારી જોડે છોકરીઓના જ છે એવા એક્ઝામ્પલ. એટલે પણ આવું છોકરીઓ ના કરે તો બહુ સારું. પણ એ તો બરાબર છે. પણ આ મોસમની અપડેટ આપી દઉં. બરોબરની ગરમી ચાલુ છે. 40 ડિગ્રી છે હમણાં તો. ચાલુ જબરજસ્ત ગરમી થઈ રહી છે. અમે જઈએ છીએ બહાર એક કામથી જઈ રહી છે. આમાં ચાર્જિંગ બી નહીં. અમે ચાર્જિંગવાળી શું કહેવાય ઇલેક્ટ્રિકમાં છે. હવે જઈએ છીએ ચાણસદ, શાંતિનું ધામ ચાણસદ જઈએ. ચાણસદ જઈને પછી ત્યાંથી સાંજે અમે આવીશું ચાર્જિંગ કરીને. પછી ત્યાંથી જોઈએ આગળની શું અપડેટ હોય છે. હજુ તો કેમ કે હજુ તો મારે વ્લોગ ચાલુ થયો છે. હવે મને કહેજો ભાઈઓ કે હું ગુજરાતીમાં કરું છું. તમને કેવું લાગશે? પેલા કાલે તો પેલે એક્સિડન્ટ જોયો હતો ને પેલા રક્ષિતનો, તે કેવો થઈ ગયો? કાલ મેં બ્લોગ મૂક્યો છે, જોજે તું. અને પારુલવાળો તું શું કહેતો હતો? પારુલવાળા મારે છે એવું? એટલે મને એવું બી એવું નહીં, મને આવી ન્યૂઝ મળી હતી, પણ કન્ફર્મ છે કે નહીં ખબર નહીં. એટલે વિદેશ, હા ના સાચી વસ્તુ તારી. પેલા વિદેશવાળા છોકરાઓને કંઈક મારે છે એ લોકો, હે ને? અને એ લોકોને પાછા અસર નહીં થતી માર પેલા આફ્રિકાવાળાઓને એને બધાને ને, કારણ કે એ લોકો ત્યાં જ વધારે છે. એટલે એ મને ખ્યાલ છે એવું તો. અને હવે ખબર નહીં, હવે ત્યાં અત્યાચાર થતો હોય તો શું ખબર. હવે પારુલમાં તો એમાં સેક્સ રેકેટ પકડાયું જ ને, પેલા રેપ કરે છે ને એ બધું. તો બધું અઘરું ચાલી રહ્યું છે. પણ હું તો કહું તમે જોજો બધું સેફટી રીતે, કારણ કે અહીંયા તો પલભરમાં બધું બદલાઈ જાય છે. હે ચૂટકીમાં તો બધા બોયફ્રેન્ડ બદલી લે છે. તો બીજી તો વાત દૂર છે એમ બી. કંઈ નહીં, હવે આગળનું તમે કન્ટિન્યુ કરશું. સો ભાઈ, હું અહીંયા આગળ ચાણસદ આવ્યો છું, પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાને. જો તમે આખું પ્રમુખ સ્વામી મહારાજનું જન્મસ્થાન છે. એઝ ઇટ ઇઝ જેવું ને 100 વર્ષ જેવું પહેલાં છે. અહીં સામે સરોવર છે. હવે હું ત્યાં સરોવર આગળ જઈશ. ત્યાં આગળ કારણ કે ત્યાં અમારા ગુરુપૂજન થશે. તમે અવશ્ય ગુરુપૂજનમાં આવજો જો અવાતું હોય તો. મોહન સ્વામીએ સરસ આશીર્વાદ આપ્યા છે એમાં કે ગુરુપૂજન જે કરશે અને કરાવશે એને બધા મનોરથ પૂર્ણ થશે. તો ત્યાં સામે જ થાય છે. દેખાય છે બધા બેઠા છે ત્યાં આગળ થાય છે. જાગે જાગે રહેતે તે સોએ કોએ રહેતે તે કભી તન્હાઈ મેં ગતાતે કભી આઉં મેરે લમ્હા ગુઝારા तेरे इस चेहरे को मैं तो जिगर में उतारा. આજ તારો ટેલેન્ટ છે કે તું અડધી રાત્રે બી ફૂલ લઈને આવે છે.
ફૂલ એટલે ગુલાબનું ફૂલ ના સમજતા, રેકેટનું ફૂલ. આ જ તારો ટેલેન્ટ મને ગમી ગયો. હવે આપણે રમી શકીશું. ચલો રમવું છે અસ્કાભાઈ, રમવું છે. શું તમને રમતા આવડે છે ખરી? હે? અરે બહુ મસ્ત. અભય રમવાનો છે? અભય મિશ્રી આવી યુ વોન્ટ ટુ પ્લે? શું રમે છે તું લા અંદર? ધમાચકડી? લા પેલો કેટલો મોટો મેસેજ ટાઈપ કર્યો છે. એ જ ને લા, મને નિબંધ લખે છે હું લા? હે કોની જોડે કોને નિબંધ લખે છે? કોણ બોલે છે ને કોણે કહે છે? હે લા એ બધું લખે છે હું? કયા કેરેક્ટર છે? એ જ ને. ચાલ હેન્ડ રમવા. ચલો 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 ભાઈ, હવે અમે ક્રિકેટ રમીએ છીએ. ક્રિકેટ કઈ? ફૂલ ડ્રેગન. गए योगेश भाई के साथ खेलने के लिए. ત્રણ વાર હરાઈ દીધા પછી હું આવ્યો છું માર્કેટમાં. એવું જોઈએ ને યાર, બરાબર ને ભાઈ?